સંત મહિના સોગા હીરા પીર દાદા રોજ સાંભળો દીકરાયું પર દયા વરસાવો સંત મળ્યા છે તો હાજીને એ હીરા પીર દાદા અરજ સાંભળો એક ધીરાપીર દાદાના નામ માટે કોક એવો દેવી પૂજક આવી એક બોલ આપે કે ખીમજી ભરવા લે તો વાંહે 10 દેવા વાળા છે પણ કોક મરદાનગીથી ઉભા થઈને એક બોલ કરો પૂનાભાઈ વસંતભાઈ તરફથી 500 રૂપિયા આવે છે જોરદાર તાળથી વધાવો ભગાભાઈ પ્રાગજીભાઈ દુધાળા 1500 રૂપિયા આપે છે જોરદાર તાળથી વધાવો જય હો જય હો એ આ કળિયુગમાં કેમ કરી જીવવું હું જાય તે મટી હવે મારી આ કળિયુગમાં કેમ કરી જય ધીરાપીર દાદા ધીરાપીર દાદા મનુભાઈ લાખાભાઈ તરફથી 500 રૂપિયા આવે સગલો સ્વાર્થ નો ભરેલો નજરે જોયો નિહાળીને સંસાર સગલો સ્વાર્થ ભરેલો ધન દેજી હેઠી રાતી દેજો યવી તળવાણી દે અન ધન દેજી હેઠી રાતી
બંડી બજરંગ દાસની અને એનો દરજી નો નાથ હે યાતો યાતી હાથો હાથ એ મારા બાપા બજરંગ દાસ ને તપથી તપવાળો બંડી વાળો હેત સલગતો હિમાળો મમતાનો વાળો મુનિવર મારો વડલો છે બાલક વાળો હનુમંત હટાલો આત્માળો સંત જમાલો સર્વંગી રામાનું રંગી મોજ પતંગી બાપ મારો બજરંગી ગીર બાપ જ મારો બજરંગી તું હાલની જટ હોય ક્યાંથી તું હાલની જટ હોય ક્યાંથી કોઈ હેતુ ન કને વાતો નિહાળે બાપને માટલા બધા છોડું તને ઊભી ન રહેજે એક ઘડીમાં ધાબળી લઈ દોડજે વાહ કોકાવા વસંતભાઈ ટપુભાઈ વાઘેલા 1001 રૂપિયા આપે જોરદાર તાળીથી બતાવો એને હા એ તું તો માળા રે જાપી લે બજરંગ નાથની हरिये गाये कमला जाए लागनी माला दे पीले बजरंग दासनी जय 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 बजरंगनाथ जय बजरंगनाथ થાલી આડા થાલી જાશો અને ચૂલાડા લઈ
ધન્ય રે બનાવો એના નામથી તું માળા રે જપી લે બજરંગ દાસની झूठा जगना झूठा खेल मनवा मारो दरुगे तू थोड़ी देने चिंता आखा गामनी હવે માળા રે બાપા મનડા ના છે મોર મારા ચિતડા ના છે જો લાગી તાલા બેલી હાથે આંથુરાડી ભક્તો ચેતીને ચાલો ને ગગના મારતી હવે માળા રે જાપી લે બજરંગ દાસની હે અમી ભરેલી નજરું રાખો બગદાણા વાળા મારા બાપા રે હું દુખિયારો તમારે દ્વારે આવ્યો બગદાણા વાળા બાપા દયા કરીને દર્શન આપો દયા કરીને દર્શન આપો દાણા વાળા મારા બાપા રે જો આ ભગત છે ને એના ભરોસે બધું છોડી દીધું તો અહીંયા આવું છું વર્ષો પહેલા હું અહીંયા આવ્યો તો આ ડેરી હતી એટલે બજરંગદાસ બાપાની કાંઈ કૃપા હોય
પછી આ પીર બાપુ બેઠા છે એની કાંઈક, અને તમારો રખો બાપુ રખોપા કરે તમારે. આ બધી કૃપા હોય તો થાય. આપણે કોઈના સિદરો જોવાના બંધ કરી દો. ફલાણો આવો છે ને ફલાણો આવો છે ને ફલાણો. આ ભગતને શું ધંધો છે? અહીંયા મઠાઈ બનાવીને બેઠા છે એમને હું આ શું છે? આ કહેવાની શું જરૂર છે? તમારે દર્શન કરાય તો બે હાથ જોડીને દર્શન કરવાના, પણ એને બધું આપી દીધું ત્યારે કહેવાનું આ કવિને લખવાનું મન થાય. તારા ભરોસે જીવન નૈયા, આખી રહ્યો છું બાપા રે. બની સુકાની પાર ઉતારો, મગદાણા વાળા મારા બાપા રે. સુંદર રૂપ શણગાર થઈને રૂમઝુમ કરાતી આવી છે. બંડી ધારીને વારે બેઠી ફૂલકળા કથા લાવી છે. ઝૂંપડીએ જીજલ આવી છે. ઓ માયા મમતા દાદી મારી, લગાડી છે. રામ મટોલી કોઈને રૂડી, રામ મટોલી કોઈને રૂડી સેવા કરવા આવી છું. સુંદર રૂપ શણગાર સજીને
મોટુલી બારી અહીં બજરંગ તાજી છે પેટી પટારા નહીં તિજોરી લક્ષ્મીજી બજરંગદાસ બાપાને કહે છે લક્ષ્મીજીને કે તું અહીં શું લેવા આવ્યા અહીં તો હું એક ઓલિયો પુરુષ છું ત્યારે લક્ષ્મીજી બાપાને કહે છે શું કહે છે પેટી પટારે બહુ જાણી અમીરોથી આઠની આપો બંડી નાખી છે આઠની આપો બંડી નાખી છે બેટી એક સુંદર જગદીશ બારો ઉડલા ગામે દિલજબરડા તારી છે બગદાણામાં સંત વિરાજે એ આવો બની રણુજાના રાજવી ઓકણ હુંજાટ મેં પી એડી અરજી મારી તમે સગુણા બાઈ ના બી કળશમાં કળા બિરાજે નેજામાં બિરાજે નૂર એ દેવાળમાં પીર રામદે એ પીરજી બિરાજે હાજરા હજૂર
તમે અહીંયા ઘડીક ભગત ઉભા રહો. સનુભાઈ ધનાભાઈ વડિયા 2501 રૂપિયો પ્રોગ્રામમાં આપે છે. જોરદાર તાળીથી વધાવો. અમરાપુર ગામના ધીરુભાઈ તરફથી 501 રૂપિયો આપે છે. જોરદાર તાળીથી વધાવો. હા, કાંઈ વાંધો નહીં. મારા ભગતની ઈચ્છા છે કે જાહલની ચીઠી એક સંભળાવજો, બરોબર? વાહ વાહ આવજ વાહ. આને આપ્યું કહેવાય, આને વાપર્યું કહેવાય. નકા આમાં પડખે બેઠો હોય, દેવા આવતો હોય તો પગ દબાવ ભેંસ ને કાંઈ નથી દેવું. આનું કાંઈ ઇન્જેક્શન ન આવે કે સૌજીને દાબો દાન કરે. આ તો જેના પરગણામાં જેના માવતરે દીધેલા હોય ને એની પ્રજા આપે 100%. આ દસ્તુર છે. શું? અને નથી દેવાના ને કે તું આ સમજી લેતો નથી દેવાના. એટલે આ તો ભલે કે મને સારું હતું કે એવું નહોતું, પણ મને તાવ આવ્યો ને તરત મેં ભગત બાપુને ફોન કર્યો. મેં કીધું બાપુ મને તાવ બહુ આવ્યો છે, હું કોઈ સંજોગે આવી શકું એમ નથી. તો મને કે તમે ગમે એમ કરો, તમારી હાજરી જોઈએ. પણ આટલું વળી એની દયાથી વળી ગાતો થઈ ગયો કે જેદી નવ ઘણના નેરુબા અને એના લગન લેવાય એ તેદી સાથે હે બેનડીઓ સામટી એ તને ખમારે કે છે માં ખોડિયા. ઉપરકોટના દરવાજે નવગણનો જન્મ થયો. સોલંકીઓની ફોજ આવી કે રાના વંશીને રહેવા નથી દેવો. વાત કરતા વાર લાગે. વડારણ બાઈ આવી અને નવગણને એક ટોપલામાં મૂકી અને ઉપરકોટના દરવાજેથી હરકી ગઈ. હા, મેં ભીમડો મળ્યો. ભીમડા, મારા માટે ટોપલો છે ને એમાં કાંઈ સાણવા ઈદું નથી ભર્યું, પણ એક રાની જગતી જોત છે. બોલને બેન. ભીમડા, આ ટોપલો છે ને હોરઠની અંદર આડીદર બોડીદર ગામની અંદર દેવાયત બોદલ આહિરના નેહડે મૂકવાનું છે. કાંઈ વાંધો નહીં, લાવી બેન. હું નાનું વરણ છું ને એટલે મને કોઈ નહીં તપાસે. અને ટોપલો માથે લઈને નીકળી ગયા. પાછળ જાણ્યું હોય, એ ભીમડા ઉભો રે. બોલને બેન, એક કામ કરજે, આડીદર બોડીદર ગામની અંદર જાય ને દેવાયત આપાને એટલું કહેજે કે તમારી જીભની માનેલી બેન હોમલદે પરમારે આ ટોપલો મોકલ્યો છે. કાંઈ વાંધો નહીં. અને ટૂંકમાં વાત તો 2 કલાકની છે. ટોપલો ઠેઠ પૂગી ગયો હોરઠમાં, પણ દાતારીની વાત કરું છું. આમ ટોપલો ઉતાર્યો ને આમ ઉપરથી કાપડ ઊંચકું ને ત્યાં તો રાખ ગોવાઠા કરે. આઈ રાણીને બોલાવીને કીધું, આઈ રાણી, જો આ મહેમાન આવ્યા છે, આ મહેમાનને મહેમાન ગતિ કરાવજો. કાંઈ વાંધો નહીં. આવ્યો એક પણ શબ્દ બોલ્યા વગર આઈ રાણીએ ખોળામાં લઈને પોતાના સ્તંભની ઉપર પેટ ભરાયું. આ દાતારી તો જો પેટ ભરાયું. કાંઈ વાંધો નહીં. ત્યાં તો રજવાડામાં ખબર પડી
કે દેવાયત બોદલના નેહડાની અંદર નવગણ મોટો થાય છે. રાજના માણસો ન્યા પૂગી ગયા તો મજા આવે ને તો બોલાઈ જાય પાસે. હે દેવાયત આપણને બોલાવ્યા હતા, અમારો દુશ્મન તમારા ઘરે ઉછરે છે. એ નારેના બોલાવો કે હા, ચિઠ્ઠી લઈને મોકલા કે રા રાખીને વાત કરજે. રા ને રાખજે, તારો એકનો એક છે ને. અરે ભલા માણા, અમે હું મારી આ 75-76 વર્ષની ઉંમર થઈ. દેવી પદકો કાંઈક વિચાર કરો. એક 10 રૂપિયા સારું છે ને અમારે એમ કેવું પડે કે અહીં આપો, અહીં આપો. વીરતા તો એવડી હોવી જોઈએ કે એક નવગણને ઉછેરવા માટે થઈને પોતાનો એકનો એક દીકરો ઉગો છે ને એને આપી દીધો. આના દાન કર્યું કહેવાય. પણ ક્યાંય લેખવા નથી લખ્યું. ઉગાને આપી દીધો. આ ઉગાની આ જાહલની ચિઠ્ઠી છે અને સિંધમાં પડાવ કર્યો છે. એક ભગવતિયા ખોડિયારનું 3 મહિનાનું વ્રત લઈ અને બેન જાહલ બેહી ગયા. સિંધમાં પડાવ કર્યો છે. નવઘણ લીલા માંડવાની નીચે તે મને વચન આપ્યું તો વચન પ્રમાણે તું આવી જાજે. નહીતર હું આહિર દેવાયત બોદલનું સંતાન છું. હું કોઈને કલંક નહીં લગાડું. હું મારા દેહનો ત્યાગ કરી દઈશ. પણ જો રાજપૂત તે જ વચન આપ્યું હોય ને તો જ આવજે. જાહલને તો જોવું છું. કોઈ આહિરની જરૂર નથી, કોઈ રાજપૂતની જરૂર નથી. સુમરા, હું એકલી સિંહણ બની જાઉં ને તો તારા સિંધને ધમરોળ નાખું. હું ઈ જાહલ છું. શેઠો રે જે સુમરા 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 અને જાહલને કાળી નાગણ જાન. આ મરદાનની ભરી ચિઠ્ઠી છે. આ યુવાન આવ્યો ને એની માટે થોડીક વાર ઘોર કરવા માટે કેટલા દેવી પૂજકો આવે છે એ મારે જોવું. હું એવું નથી કહેતા 500 નાખો, 100 નાખો, 200, એક 10 રૂપિયા આવીને અહીં મૂકી જાવ ને તોય માં મેલડી તમારું સારું. ભલે અમે ઝૂંપડામાં જીવીએ, અને પહેરીએ ચીથરિયા ચીર, હે અમે ઝૂકીને હે જીવન નથી જીવતા. એ એવા જડી ખમ છીએ આહી. હે સુમરા, એટલી વાત કરીને તા તો દરિયાના કાંઠે આવી. વાહ, 500ની નોટ મારા ટોલાની અંદર મારી કિંમત કરી. વાહ, અને ઈ નવઘણ જેથી દળ કટક લઈ અને બેન જાહલની વારે જાતો તો ને દરિયેથી થોડાક શેટા રહ્યા. આ વાત સાંભળજો. 7-8 દીકરીઓ આવી લોબડીઓ ઓઠી છે અને દીકરીઓ રમત રમે છે. વાહ, પાલીતાણા 500 રૂપિયા તાળીથી વધાવો. બધી દીકરીઓ રમે છે અને નવગણ દળ કટક લઈને નીકળ્યા છે. જય માતાજી. 1-2 દીકરીઓ જય માતાજી બોલ્યા. ભગવતી કે નવગણ, હું તને જાણું છું, તું કોણ છો?
પણ અમે 8-9 દીકરીઓ રમી છીએ. કોણ છે તને ખબર છે? અરે આ હોનલ છે, મોગલ છે, આ આવડ છે, આ ખોડિયાર છે, આ અમે ચારણના દીકરીઓ નવરાત્રિ છે ને તો રમવા આવ્યા છે. અને તું રાજપૂતનો દીકરો ઘોડે સવાર થઈને નીકળે. અને તેદી નવગણે ઘોડેથી પલાણ નીચે કર્યા, પાઘડીનો આંટો ગળામાં કાઢીને જય માતાજી કીધું. બધી દીકરીઓએ લાંબા કર કરીને ઓવારા લીધા. ખમા 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 રાજપૂત ખમા. હાય બેન, જહાલની વારે જાઉં છું, મોડો પડ્યો છું. કાંઈ વાંધો નહીં, મને ઓળખીશ? તું તો નવગણ છે, મને ખબર છે. તું મને ઓળખે? હું ચારણની દીકરી આય વરુડી ખોડિયાર બોલું છું. નવગણ અને આ ડુંગરના નેહડાની અંદર અમારા નેહ પીડ્યા છે. અને ત્યાં હાલ સાયુ પીધા વગર ન જવાય. માં મોડો પીડ્યો છું. કાંઈ વાંધો નહીં. તને આ 12 વર્ષની દીકરી સારણની ઉપર ભરોસો તો છે ને? પલવારમાં સિંધમાં ન બુગાડું ને તો અમને દીકરીઓને ખોટ પડે. અમને ખોટ પડે. અને ટેડી નવગણને ડુંગર ગાળીની અંદર લઈ જઈ અને કુલડીમાં કટક જમાડ્યું. હવે આ લોબડિયાળીને કેમ ભૂલાય? આને કેમ ભૂલાય? કુલડીમાં કટક જમાડ્યું. માં, તારે સિંધમાં જ આવું છે ને? કે હા. હાલ મારી પાછળ પાછળ આવે તારું દળ કટક. અને ઈ દળ કટક પાછળ પાછળ દરિયાના કાંઠે 15-15 મીટરના લોટ ઉછળે. હો આય વરુડી ઉભી રહે. એ નવખાણ, આ માર્ગે જવા દે. પણ માં 15 મીટરના લોટ ઉછળે છે આ 14 વર્ષની દીકરી ઉપર. મેં ભરોસો કર્યો. શું કર્યું મને કઈ ખબર? આ તારા ઘોડાને દરિયામાં દોડાવ. આગળના ડાબલે સબસબિયા બોલાવું ને પાછળના ડાબલે ધૂલની ડમરી ઉડે તો કહેજે આ વરુડી ખોડિયારે રસ્તો બતાવ્યો હે. આ ઈના ઈ સાપા છે અને તમને કોઈક બીજા રસ્તે લઈ જાય. દેવી પૂજકનો દીકરો કોઈ ન ફરે. એટલે અમને જો આ દેવી પૂજક મારી હારે 25 વર્ષથી છે. એક દેવી પૂજકનો દીકરો ગાય છે ભજન. તમારે બધું ભૂલી જવું જોઈએ. હોય ક્યારેક સંકટના વાદળ આવા આવે પણ એમાંથી બચાવી લેજે. હે વરુડી બચાવી લેજો. અને તેડી ચિઠ્ઠી છે ને, હું મરદો સામે ગાઉં છું. પાણી પૂરું ખાવા બાજુ આવ્યું એની આગળ નહીં, આ મરદોની આગળ ગાઉં છું. દેવી પૂજક આ જેટલા મરદો બેઠા છે ને એ બધાને એમ કહી દો કે આ જાહલની ચિઠ્ઠીની અંદર અહીં સુધી આવજો. ભલે તમે 25,000 આપ્યા હોય, 5,000 આપ્યા હોય, 1,000 આપ્યા હોય, પણ અહીં સુધી મારી જાહલની ચિઠ્ઠીને વધારવા આવી જજો. રાજપૂતની ચિઠ્ઠી આને હૃદયમાં રાખજો. પાછા આ કે જેવા તેવા ભજન ગાય જેવા છે બનાવે તો એ નથી. આ તો આદિ અનાદિનું આપણું પુરાતન છે. હા આપણું એક દેવી પૂજકનો માંડવો હોય અને માંડવાની અંદર અને એ માતાની રેગડી થતી હોય ને, રૂવાડા બેઠા થતા હોય. રૂવાડા બેઠા થાય. અને એ જાહલની ચિઠ્ઠી અહીંયા હું તમારી આગળ રજૂ ગાઉં, હું રજૂ કરું છું. બોલો. તબિયત નથી સારી તોય હું તમારી સામે જજુમી રહ્યો છું. તમારી સામે જજુમી રહ્યો છું. નકે એનો ઈ જ ખીમજી ભરવાડ છે. પણ થોડીક તબિયત લથડી ગઈ. જો હું બપોરે ના પાડી હતી મેં કે હું નહીં આવું, પણ તે ખરાબ લાગશે બહુ. પણ કીધું ગાઈશ તો નહીં જ. બોલો, એને મેં એમ કીધું તું ગાઈશ તો નહીં. પણ છતાં અત્યારે તમારી કોઈ ભગવતીની કૃપા મારા માથે વરસી ગઈ. તમારા ભગવતીની કોઈ કૃપા મારા માથે થઈ હોય. નહીતર 70 વર્ષે અને એમાંય આટલી બીમારીમાં આટલું ગાવું. હું નથી માનતો 70 વર્ષનો ડોહો ગાતો હોય ને એવો કોઈ રેકોર્ડ નથી. હા, પણ આ તમારી અહીંયા ભગવતીઓ બેરી છે ને, તમારો લખો દાદો
પછી આ દાદા બજરંગદાસ રામદેવ પીર અને આ તમારી બધાની ભેગી ભક્તિ થઈ કે આટલું હાલી ગયું એ બહુ સારું, નકે આવીને તરત જતો રહેવાનો હતો પણ હાલ્યું. પણ ચિઠ્ઠી બોલો છો, મેં કીધું એમ મરદ આગળ આમ કે આમ મુસલવો છો ને મરદ આગળ ગાવશું હો. હા, અને મરદ હોય ને એ કંડિયામાંથી જેમ નાગ ઊભો થાય ને એમ ઊભો થાય, એ અમને મજા છે, એ તમને મજા છે. અરે પોપટભાઈ સોરઠ તણો શ્રી તાજ ધારી નામ નવ ઘણ વીર છે. નથી રુધિર છે એ ઉભા થાવ દેવી પૂજક ઉભા થાવ. એ હાલો બધા હાલો, બેનો ઉભા થાવ, 5 બેનો ઉભા થાવ. કાપલીમાં વેદના હૈયા ધણી માટીને વેલું નામ જેવો રઠના હરવા ધણી. મરુડીને સંભાળજે.
પછી આવજો મને સંદેશ દો મોકલાવજે સમતાન કેરી ચૂંદડી કાપડું મોકલાવજે શમશાન કેરી ચૂંદડી કાપડું બોલ ખોડિયાર માત કી બોલ બજરંગદાસ બાપા થોડી જય તો બોલો ધીરા પીર દાદાની રખા દાદાની આ સમાજમાં છે ને આવા સંતો છે ને એટલું દેવી પૂજકો એટલે તમારું હાલે છે ને બકે છે આ એને જે કેળા પાડ્યા છે ને કેળા ઉપર હાલ્યા જાવ છો ને એટલે તમારું હાલે છે અને ઈ કેળો તમને ખબર પડે સાંડી જાવ ખબર પડે તમને અને ક્યાં પડ્યો છું ને એ કોઈ ખબર લેવાય નહીં આવે એટલે જે સંતો મહંતો એ કીધું ને આ તમને કદાચ આ તમારા ગામના પાદરે બેઠા છે ભગત મેં ન કીધું મેં કીધું ઘણા આમે કહેતા ને આમે કહેતા પણ તમે એના દુર્ગુણ ન જુઓ તમે એના એક ભેખ સામું જુઓ એના ભેખ સામું જુઓ એટલે આમાં છે ને કોઈનું કરવાથી ફાયદો નથી થતો તમારું અને તમારું કરવા વાળા પીડ્યા છે પાછા તમારા તમારા જ છે થોડાક હરખા થઈ જાઓ તો ટાંટિયા નો ભાંગી નાખે ને તો ભલામણા એ કુટુંબ નો કહેવાય શું વાત કરે તું હે એમ જ કે આ પડમાંથી એને બારો જ ન નીકળવા દેતા આવા પીડ્યા છે બોલો એટલે માટે સમજી જાઓ ચેતી જાઓ સંતોના આદરણીય બનો અને કુળદેવીને હારે રાખો અને હારે રાખો ને તેથી ચકલું ન ફરકે ભલામણા શું વાત કરો તેથી ચકલું ન ફરકે હા એટલે ભગવતીઓ હારે જ છે અમે કેમ કહીએ છીએ કે અમારો ઠાકર અમારો નાનો ભાઈ મોટો ભાઈ રબારી અમે ત્રણેય ભાઈઓ ભેળા થાય એટલે ઠાકરનું જ બોલવી અમારી પાસે ઠાકર સિવાય બીજું કાંઈ ન આવે અને અમને જે ઠાકરે રસ્તો બતાવ્યો એ રસ્તે જ હાલવી છે એ રસ્તે જ અને જે આપણા જે હાથા બનશે ને તે નક્કી કરી લેજો કે હવે આ ઉગમણી ઓસરી વાળી ઉટાળ્યું બેઠ્યું છે ને એ જ આપણો હગો થાય છે આ ભેળિયા વાળ્યું છે ને એના શરણે જાઓ એ જ તમારા બાવડા પકડશે બાકી જગતની અંદર કોઈ બાવડા નહીં પકડે આ છોકરો કેટલું પાલીતાણાથી સારું બોલે છે અરે એને દેવી પૂજક ઉપર થોડોક ભાવ હોય છે મારો પરિવાર હે અરે એને હોય હું તો ભરવાડ છું ભલામણા ગાય જેવું ગાય એવું લઈને પૈસા લઈને જતો રહું એમ એ ભરવાડ નથી એ કલાકાર નથી એમ કાંઈક બે શબ્દો હાથા કહેવા આવ્યા છે મોરે મોરો હામો લગાડ દો એમ એ નથી શું હા એટલે શાંતિથી ભજન કરો ભગત બાપુ આવો બેનનો ભાવ છે ભાઈ તું આવ પાલીતાણા હા વાહ મળી हे मेरी मेरी जन सब कहे मारी मेलडी मेली नहीं जना कुलमा पूजा मेलडी हे एना दुख ने दाળી દર જાય વાહ ભગતની ઈચ્છા છે એટલે બે કડી લઈ લઈએ
એ હું મેલડી 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 હું મેલડી લોઢાના દાંતવાળી મહાની દટને હણનારી બોકડો વાલો કાનિયો જોગી વાલો મેલડી રમવા આવે હે ગમરું દેશ તને અમરું ને તને વાલો લાગ્યો દૂધ પીલે પગા પગલાની દેવી દૂધ પીલે પગા પગલાની દેવી હમા એ ખમ્મા કેજે મારી ખમ્મા કેજે તારા છોરાન ખમ્મા કેજે ભુરિયન બારી રે રાતલડીમાં નીકળ્યા જ્યારે યઠવા રમજો રમજો રે કોરણીઓ તમે મેલ 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 મારો પાલવડો મેં કટાઈ રાજા મારો પાલવડો મેં
મહાકાળી માતની